નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા પંચાયતમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। રબારી સમાજના મહિલા પ્રમુખ બનતા ઢોલ નગારાથી સ્વાગત થયું। રાસ મંડળીઓ આવી। હોદ્દેદારોની વરણીની સત્તાવાર સામાન્ય સભામાં જાહેરાત કરાઈ। કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોને આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિધિસર પ્રસ્થાપિત કરાયા। જિલ્લા પંચાયતની મળેલ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી પ્રભાબેન હુણા, રબારી ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા ની કલેક્ટર તથા ડીડીઓની હાજરીમાં ઘોષણા કરવામાં આવી। ઘોષણા થતા ચૂંટાયેલા હોદ્દેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન હરીશ ભંડેરી, સત્તા પક્ષના નેતા ધનજીભાઈ ચાવડા અને દંડક તરીકે શ્રીમતી મેઘભાઈ ગઢવીના ટેકેદારોએ તથા બીજેપી પાર્ટીના પદાધિકારોએ આ તમામને ફૂલમાળા, પાઘડી, શાલ વગેરેથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું। બધે જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુમાં વધુ મળે એ દિશામાં કામ કરશું। તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો। સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે। આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે। આ પ્રસંગે હાલે જે પ્રમુખ ચૂંટાયા છે તે ભીમાસર બેઠકના પ્રભારી બાબુભાઈ હુંબલે વાત કરી। ભીમાસર જિલ્લા પંચાયત તો આપ શું જાણો છો કે 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી। કોંગ્રેસનો ગઢ હતો જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ મને આ જિલ્લા પંચાયત ભીમાસર સીટના પ્રભારી બનાવ્યા। ત્યારે બધાને લાગતું હતું કે આ સીટ જીતાય એમ નથી, પણ અમે ચેલેન્જ સ્વીકારી લીધી હતી સામેવાળાઓની કે 2200 વોટથી 100% જીતશું। અને 15 થી 20 દિવસ હું અને મારી સાથે પાર્ટીના કાર્યકરો બધાએ એ વિસ્તારના બહારના અને જિલ્લા ભાજપ શીર્ષ નેતૃત્વ એ બધાએ અમને ખૂબ જ મદદ કરી અને અમે પરિણામ લાવી શક્યા। જે 2219 વોટથી જીત્યા, જે મેં કહ્યું એટલા વોટથી। અને આજે આપ જોઈ શકો છો કે પાર્ટીએ ખરેખર જે આ જિલ્લા પંચાયત પ્રમુખની સીટ હતી એસટીની, એ પ્રભાબેન મેરામણભાઈ રબારીને જિલ્લા પંચાયતનું સુકાન સોંપ્યું છે। ત્યારે હું અમારી આખી જિલ્લા પંચાયત સીટ હતી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ વાસભાઈ સંઘવી
અને પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્માનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, સૌ મહામંત્રીઓ અને પાર્ટીનું બધા લોકોએ આમાં ખરેખર જે આ મને મદદ કરી છે આ પ્રમુખ બનવા માટે આ બેનને, બાકી તો પાર્ટીનો નિર્ણય શીરો માન્યો પણ ભીમાસર સીટને જે ન્યાય આપ્યો છે અમારો હક હતો એટલા માટે, એટલે બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા સમયમાં પ્રભાબેન કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ કરે, સારા કાર્ય કરે, દરેક લોકોને સાંભળે. જીત્યા પછી આપણે કોઈ ભેદભાવ રાખવાનું હોય નહીં અને ભારતીય જનતા પાર્ટીનું હજી પણ કચ્છમાં આના પણ પાયો મજબૂત થાય એવી જ અમારી શુભકામનાઓ છે અને આવનારા સમયમાં ખૂબ સારું પરિણામ હજી પણ અમે લાવશું. પાર્ટી વતી અને બધા લોકોને જે કાર્યકરોએ અમારી સાથે જોડાણા છે, આખા તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રીઓ અને આખી ટીમને હૃદયપૂર્વકના ભીમાસર ગામ અને તમામ જિલ્લા પંચાયતના બધા આગેવાનોને હું પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું. એના સહકાર થકી જ આ કામ પૂર્ણ થયું છે. ભારત માતા કી જય. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો છે, તેમાંથી 4 બેઠકો કોંગ્રેસે જીતી છે. આજે બીજેપીમાંથી જીતેલા 30 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 4 ગેરહાજર પૈકી એકનો રજાનો રિપોર્ટ આવેલ. 3 સદસ્યો કોઈ કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. કોંગ્રેસમાંથી ચૂંટાયેલ 4 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 25 મે 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.